સુરતના ઉધના પોલીસે ફાઇનાન્સર દીપક પવાર પર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીની કરી ધરપકડ। ઉધના વિસ્તારમાં વેલકમ પાન નજીક દીપક પવાર ફાઇનાન્સર પર કરવામાં આવેલ ફાયરિંગનો ગુનો ઉકેલાયો। ફાયરિંગના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરુમુખ સિકલકર અને શિવમ ઝડપાયો। સુરતના ઉધના ફાયરિંગના ગુનાના મુખ્ય સૂત્રધાર બંને આરોપીને ઉત્તર પ્રદેશના લાલગંજમાંથી ઉધના પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં ગુનામાં પહેલા અજય સંજય ગાયકવાડ, हिमालय ઉર્ફે सनी, विकास, उत्तम भाई बोरसे, गणेश उर्फे गणियो उर्फे बटको, चंद्रकांत निकम, प्रेम उर्फे कालियानी धरपकड़ डीसीबी पोलीस અને ઉધના પોલીસ દ્વારા કરાઈ ચૂકી હતી અને આ ગુનાના માસ્ટરમાઇન્ડ આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુ कृपाल सिंह चिखलीगर रहे प्लॉट नंबर 556 कर्मयोगी सोसायटी 2 पांडेसरा सूरत शुभम उर्फे माफिया देवेंद्र प्रताप सिंह राम कलोल सिंह ने झड़पी पाड़ी संपूर्ण फायरिंग थયેલ ગુનો ડિટેક્ટ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી। આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી। આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી। આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી। આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના જે અમારા કોન્ટેક્ટ્સ હતા એ છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા 8 પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું। બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું, ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી। બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે એ સીતામઢી આવ્યા હતા। સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી એટલે અમે પટના બાજુ તપાસ કરી। એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી સીતામઢી, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા। લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડ્યા।